સૂરે તગાબુન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દિ લહુલ મુલ્કુ વ લહુલ હમ્દુ વ હુવા અલા કુલ્લિ શૈઇન કદીર. અલ્લાહની પવિત્રતાનો જાપ કરી રહી છે એ દરેક વસ્તુ જે આકાશોમાં છે અને એ દરેક વસ્તુ જે ધરતીમાં છે તેની બાદશાહી છે અને તેના માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. હુવા અલ્લઝી ખલકકુમ ફમિન્કુમ કાફિરુન વ મિન્કુમ મુઅ્મિન વલ્લાહુ બિમા તઅમલૂન બસીર. તે જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી કોઈ કાફિર છે અને કોઈ મોમિન, અને અલ્લાહ તે બધું જ જોઈ રહ્યો છે જે તમે કરો છો. ખલકસ સમાવાતિ વલ અર્દ બિલ હક્ક વ સવ્વરકુમ ફઅહસન સુવરકુમ વ ઇલૈહિલ મસીર. તેણે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે અને તમને આકાર આપ્યો અને ખૂબ જ ઉત્તમ આપ્યો છે અને તેની તરફ છેવટે તમારે પાછા જવાનું છે. યઅલમુ મા ફિસ સમાવાતિ વલ અર્દ વ યઅલમુ મા તુસિર્રૂન વ મા તુዕલિનૂન વલ્લાહુ અલીમુન બિઝાતિસ સુદૂર. આકાશો અને ધરતીની દરેક વસ્તુનું તેને જ્ઞાન છે. જે કંઈ તમે છુપાવો છો અને જે કંઈ તમે જાહેર કરો છો બધું જ તે જાણે છે અને તે દિલોની સ્થિતિ સુદ્ધા જાણે છે. અલમ યઅતિકુમ નબઅુ અલ્લઝીન કફરૂ મિન ક્બલુ ફذاقوا વબાલ અમ્રિહિમ વલહુમ અઝાબુન અલીમ. શું તમને એ લોકોની કોઈ ખબર પહોંચી નથી જેમણે આ અગાઉ કુફ્ર કર્યું અને પછી પોતાની કરણીના માઠા પરિણામોનો સ્વાદ ચાખી લીધો, અને આગળ તેમના માટે એક પીડાકારી યાતના છે. ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات فقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى الله والله غني حميد. આ પરિણામને પાત્ર તેઓ એટલા માટે થયા કે તેમની પાસે તેમના રસૂલો ખુલ્લી દલીલો અને નિશાનીઓ લઈને આવતા રહ્યા, પરંતુ તેમણે કહ્યું, શું મનુષ્ય અમને સીધો માર્ગ બતાવશે? આમ તેમણે માનવાનો ઇનકાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું. ત્યારે અલ્લાહ પણ તેમનાથી બેપરવા થઈ ગયો, અને અલ્લાહને તો કોઈની જરૂર છે જ નહીં અને તે પોતે પ્રશંસિત છે. زعم الذين كفروا أن لن يبعثوا قل بلى وربي لتبعثن ثم لتنبؤن بما عملتم وذلك على الله يسير. ઇનકાર કરનારા લોકોએ મોટા દાવા સાથે કહ્યું છે કે તેઓ મૃત્યુ પછી કદાપી બીજી વાર ઉઠાવવામાં આવશે નહીં. તેમને કહો, નહીં, મારા રબના સોગંદ તમે જરૂર ઉઠાવવામાં આવશો. પછી ચોક્કસ તમને બતાવવામાં આવશે કે તમે દુનિયામાં શું શું કર્યું છે, અને આમ કરવું અલ્લાહ માટે ખૂબ જ સહેલું છે. فآمنوا بالله ورسوله والنور الذي أنزلنا والله بما تعملون خبير. પછી ઈમાન લાવો અલ્લાહ ઉપર અને તેના રસૂલ ઉપર અને એ પ્રકાશ ઉપર જે અમે ઉતાર્યો છે. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી વાકેફ છે. يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا يكفر عنه سيئاته
ويدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. આ તમને એ દિવસે જણાઈ જશે જ્યારે એકત્ર થવાના દિવસે તે તમને સૌને એકઠા કરશે. તે દિવસ હશે એકબીજાની વિરુદ્ધ લોકોની હાર જીતનો. જે અલ્લાહ ઉપર ઈમાન લાવ્યો છે અને સત્કાર્ય કરે છે, અલ્લાહ તેની બુરાઈઓ ખંખેરી નાખશે અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે. આ લોકો તેમાં હંમેશા રહેશે. આ જ મોટી સફળતા છે. والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار خالدين فيها وبئس المصير. અને જે લોકોએ કુફ્ર કર્યું છે અને અમારી આયતોને ખોટી ઠેરવી છે, તેઓ દોજકના રહેવાસી થશે, જ્યાં તેઓ હંમેશા રહેશે, અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. ما أصاب من مصيبة إلا بإذن الله ومن يؤمن بالله يهد قلبه والله بكل شيء عليم. કોઈ મુસીબત ક્યારેય આવતી નથી, પરંતુ અલ્લાહના હુકમથી આવે છે. જે વ્યક્તિ અલ્લાહ ઉપર ઈમાન રાખતી હોય, અલ્લાહ તેના દિલને માર્ગદર્શન બક્ષે છે. અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાન છે. وأطيعوا الله وأطيعوا الرسول فإن توليتم فإنما على رسولنا البلاغ المبين. અને અલ્લાહનું આજ્ઞા પાલન કરો અને રસૂલનું આજ્ઞા પાલન કરો. પરંતુ જો તમે આજ્ઞા પાલનથી મોઢું ફેરવો છો તો અમારા રસૂલ ઉપર સ્પષ્ટ સત્ય પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી. الله لا إله إلا هو وعلى الله فليتوكل المؤمنون. અલ્લાહ તે છે જેના સિવાય કોઈ ખુદા નથી. આથી ઈમાન લાવનારા લોકોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. يا أيها الذين آمنوا إن من أزواجكم وأولادكم عدوا لكم فاحذروهم وإن تعفوا وتصفحوا وتغفروا فإن الله غفور رحيم. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, તમારી પત્નીઓ અને તમારી ઔલાદમાંથી કેટલાક તમારા શત્રુ છે, તેમનાથી સાવધાન રહો. અને જો તમે માફી અને દરગુજરથી કામ લો અને ક્ષમા કરી દો તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. إنما أموالكم وأولادكم فتنة والله عنده أجر عظيم. તમારા માલ અને તમારી ઔલાદ તો એક અજમાયશ છે, અને અલ્લાહ જ છે જેની પાસે મોટો બદલો છે. فاتقوا الله ما استطعتم واسمعوا وأطيعوا وأنفقوا خيرا لأنفسكم ومن يوق شح نفسه فأولئك هم المفلحون. આથી બને ત્યાં સુધી અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞા પાલન કરો અને પોતાના માલ ખર્ચ કરો. આ તમારા જ માટે વધુ સારું છે. જેઓ દિલની સંકુચિતતાથી સુરક્ષિત રહ્યા, બસ તેઓ જ સફળતા પામવાના છે. إن تقرضوا الله قرضا حسنا يضاعفه لكم ويغفر لكم والله شكور حليم. જો તમે અલ્લાહને સારું કરજ આપો તો તે તમને અનેક ગણું વધારીને આપશે અને તમારા ગુનાઓ માફ કરશે. અલ્લાહ મોટો કદરદાન અને સહનશીલ છે. عالم الغيب والشهادة العزيز الحكيم. ગાયબ અને હાજર દરેક વસ્તુને જાણે છે, જબરજસ્ત અને ડાપણવાળો છે.